હા સોરી. હેલો, શું કરે છે તું? શું કરે છે? 2.5 કલાકથી તારો ફોન બિઝી આવે છે. અરે મમ્મી સાથે વાત કરતી હતી. હવે કેટલું ટેન્શન થઈ ગયું છે તમને ખબર છે? મહેશ ખરો ને, મારો ભાઈ, એ વિચિત્ર વર્તન થઈ ગયું છે એનું. બોલો, રાત્રે 2 વાગે ઘરે આવે છે અને ગઈકાલે તો હદ થઈ ગઈ. ગઈકાલે રાતનો અત્યાર સુધી આવ્યો જ નથી. નક્કી કઈ લફરું છે. બોલો, ક્યાંક તો કોઈ છોકરી બોકરીમાં પડ્યો હશે, ક્યાંક તો પછી ભાઈબંધો સાથે આમ આઉટલાઈન નો થઈ ગયો હશે. ઘરે આવ્યો જ નથી. મને તો એટલું બધું આમ ડાઉટ જાય છે ને. અલી શાંતિ રાખ, તું આવું ખોટું નેગેટિવ ના વિચાર. કદાચ એવું એ બને કે કદાચ ટ્રક બક નીચે આવી ગયો હોય, મરી ગયો હોય, એવું પણ બને ને. માય ગોડ, તમે તો કેવું બોલો, તમે તો ખતરનાક નેગેટિવ છો. હવે તો મેં પણ નતું વિચાર્યું. એટલે કશું નહીં થાય મહેશને. કોઈ છોકરીના લફડામાં નહીં હોય. મહેશ છે ને, મહેશ એ પેલા 10ના સિક્કા જેવો છે. બેન નથી થયો તોય કોઈ લેવા તૈયાર નહીં. શું તમે પણ? સારું.